વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને મેયર સહિતના મંત્રીઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સેલવાસ જવા રવાના થયા હતા અને ત્યારબાદ સેલવાસથી હેલિકોપ્ટર મારફતે સુરત આવી પહોંચી રોડ શો યોજી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. PM મોદી દિલ્હીથી સુરત એરપોર્ટ પહોંચી ચૂક્યા છે. CR પાટીલ સહિતના આગેવાનોએ મોદીને આવકાર્યા હતા. PM મોદી અહીંથી સીધા હેલિકોપ્ટર મારફત સેલવાસ પહોંચ્યા હતા અને સેલવાસના કાર્યક્રમ પૂરા કરી હેલિકોપ્ટર મારફતે સુરત પર્વત પાટી આવી પહોંચ્યા હતા અને ત્યાંથી રોડ શો યોજી કાર્યક્રમ સ્થળ પર પહોંચ્યા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે સુરતના લીંબાદ ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા વૃદ્ધ દિવ્યાંગ સહાય યોજના તથા ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે 2 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અનાજના લાભોના વિતરણ કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા જનમેદની ઉમટી હતી.